સીતારામ બધાઈને. અત્યારે વાગી ગયા છે 5:15. કામ કરી લીધું જ. નીચે ઉપર તો હજી બધું બાકી છે, કચરાને વાળવાના ને કપડાને બધું લેવા જવાનું. બાપા હે અહીં બેસી ગઈ છું થોડીક વાર બાપા વાતું કરવા, અને બાને મોજ પડે. બાની સેટી જવા દીધી છે ઉપર, આ ઉપર નથી ફળિયામાં જવા દીધી, ઘડીએ ઘડીએ પડી જાય એટલે. અને રાતે કંઈક આપણે ઝોલું ચડી જાય, જોકે જાગતા જ હોય. બા છે ને હમણાં હુતા તો નથી, જાવ જીરીક ચોરું લેવું હોય તો લે, નહીં તો બે માણસ જાગતા જ હોય. પણ ક્યારેક આપણે ગમે એવું માણસ કહે ને કે ગમે એવી પરિસ્થિતિ હોય ને તો એ નીંદર આવી જાય, એટલે કંઈક એને ઝોલું ચડી જાય ને મને ઝોલું ચડી જાય, એટલે પડવાની લાગે છે બીક. હું એની બાજુમાં નીચે ઓસીકો રાખીને હું વળી રાતે બહુ લોહી પીએ ને ત્યારે ઉપર વહી જાઉં જીરીક વાર, કે 2-3 કલાક હરખી નીંદર મારી થાય, કારણ કે 5 કલાક સ્કૂલે ઊભું હોય. તમને મારા આંખના ડેડરા દેખાતા હશે. આપણી નીંદર પૂરી ન થાય ને બેન, ધ્યાન રાખજો. તમારી તબિયત સારી નથી, આમ કરજો. બીજું કાંઈ વાંધો નથી, આરામ નથી, આરામ ના મળે. કોઈ પણ માણસ હોય એને તમે સખત મશીનની જેમ, આપણે સાયકલ સ્કૂટર હોય, વાહન હોય, ગાડી હોય, એને સર્વિસ કરવી પડે, એમાં ઓઇલ પૂરવું પડે, એને આરામ આપવો પડે. ગરમ થઈ જાય તો વાહન, એમાં શરીર જે છે ને એ વાહન છે, એને તમે પૂરતો આરામ ના મળે, નીંદર પૂરી ના થાય, સખત પેલું આપણે પરિશ્રમ એટલે એની અસર તો થવાની જ છે, બીજું કાંઈ છે નહીં. આજે સ્કૂલે છોકરી કીધી, મેં તમારે કે હવે કલર નાખી લ્યો, કે વાળમાં મહેંદી નાખી લ્યો. તમે મહેંદી કાં નથી નાખતા? હું કે મહેંદી નાખે ને બા, હમણાં કાંઈ મહેંદી નાખે છે. મારી ક્યાંય સેવાયનો સમય જ નથી મળતો, કહેવાયનો. આમાં મહેંદી હું રાંધીને ખાવાનો સમય, નીંદર કરવાનો સમય નથી મળતો. એટલે રાતે લગભગ ક્યારેક 2-3 કલાક છે ને મારા રૂમમાં ઉપર વહી જાઉં હુવા, પછી 2-3 કલાક એ હુઈ લે. નીચે આપણે અહીંયા છે ને ધડબડાટી બોલતી હોય એટલે નહીં એને નીંદર હરખી થાય, કે મને નીંદર હરખી થાય, એટલે વારા ફરતી એમ વારા કાઢીએ અને જાય છે મારા દિવસો બાની સાથે. છે ત્યાં સુધી મોજ છે. ઘરટા ઘરની શોભા છે, પણ બિચારા એ થાકે ને એટલે આપણે એમ કેવું પડે, જો બેઠા બેઠા નીંદર કરે છે, દેખાય તમને? જો બેઠા બેઠા એની બાજુમાં હું બેઠી, અને એકલા તો મુકાય નહીં, દેખાય? નીચે બેઠા છે હાહુ હો, જમીન ઉપર હુઈને નીંદર નથી કરવી, ગમે ત્યાં બેઠા બેઠા નીંદર કરી લેવી છે ને. એટલે એ નીંદર બેઠા બેઠા એને થઈ જાય, પછી હુતા આપણે હુવાનો વારો આવે ને ત્યારે એને નીંદર જ ના આવે, અડિયું જ કાઢે. એટલે છે ને પૂરો આરામ ના મળે ને, એટલે બાકી કાંઈ જ વાંધો નથી. તો જાય છે તમારા બધાના આશીર્વાદથી કંઈ બહુ વાંધો આવતો નથી. અને ભગવાન ભોળાનાથ, ભગવાન દ્વારકાધીશ, અને સૌથી મોટા તો આપણે એમ કહીએ ને આશીર્વાદ આપણા માતા પિતાના. મારા સાસરા જે છે ને એ ગુજરાને જીવતા હતા ને ત્યારે હું એની બહુ સેવા કરતી. બાથી વધારે મેં બાપુની સેવા વધારે કરી છે મારા સસરાની. અત્યારે તો મારો ઘરવાળો છે ને દુબઈ હતો, હું એકલી જ હતી, અને બાના અમારા કામની પાછળ બહુ ધલભલાટ. એટલે બા બહુ બીમાર થાય ને તો ટોટલી એમ આપણે એમ કહીએ ને એક દીકરી બાપની સેવા કરે ને એવી મારા હાહરાની બહુ સેવા કરી. મને એવા મારા માથા ઉપર હાથ ફેરવી ને એવા મને આશીર્વાદ આપતા કે દીકરી એક દિવસ તું એવી સુખી થાઈશ, એવી સુખી થાઈશ. અને મને હજી મારા હાહરા બહુ યાદ આવે, કારણ કે મને મારા બાપે એટલા આશીર્વાદ ન થાય, મારા હાહરા 5 હાથ પૂરા, એના દીકરા જેટલી ઊંચાઈ એની. અને એ આશીર્વાદ આપતા કે એક દિવસ તું બહુ સુખી થાઈશ. ભગવાન કરે બસ. બીજું સુખ તો ધન દોલત તો છે ને તો નસીબમાં હોય તો પ્રાપ્ત થાય, આપણા મનને શાંતિ મળે ને એ સુખ સાચું સુખ છે. એટલે મને મારા હાહરા હજી યાદ આવે. હાલો આવજો બધાય, સીતારામ. જો આવા જ અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો, સીતારામ. સીતારામ બધાઈને. હું ને બા નીચે બેઠા છે, ખાટલી લઈ લીધી, એની સેટી બારોબાર કાઢી નાખી. રાત આખી બા છે ને ઘડીઓ કાઢે એટલે પડી જાય છે. આપને કંઈક જોલું ચડી જાય ને તો પાછા પડી જાય. માંડા ખોબો મટાડ્યો છે ને ઊભા થઈને ભાગવાનું કરે. વળી પાછી પહોલાવીને અટાણીને લેવી સેટી, એટલે પહોલાવીને એની બાજુમાં બેઠી કે આપણે રાતે લઈ લેવું. રાતે લઈ લેવું. રાતે લેવું. રાતે તમારો દીકરો આવીએ ને, તમારો દીકરો આવે ને તો એ સેટી લઈ દે. સેટી વિના અમને ગમતું નથી. મારી ખાટલી હાલ આપણે બે લઈ લઈએ. મારી ખાટલી સેટી હામી કાઢી નાખી બારોબાર. વાત કરે તો લેવી પડે, એટલે છે ને ઉપર નથી ચડાવી, હજી ફળિયામાં જ રાખી બાની સેટી. અને સેટીમાં કંઈ વાંધો નથી, પડે જ. બા ઊભા થવા જાય ને આપણું હવે કંઈક તો એવું બની જાય કે આપણું ધ્યાન ન હોય, અને એની ઊભા થયા હોય એવું આપણે કંઈક ટોયલેટ બાથરૂમમાં ગયા હોય 24 કલાક, તો કાંઈ એક અવિરત એની માથે ધ્યાન ન હોય. 2 જણા હોય છે, આપણે માણા હોય, નીંદર આવી જાય કંઈક. આ 2 વખત આ ઢોચો છે ને એનો જ છે, પડ્યા એનો જ.
પછી સવારે પડી ગયા હતા, સવારે ઉઠીને સીધા પડી જ ગયા હતા. સારું કાંઈ લાગ્યું તો નહીં, તો લાગી જાય ને અત્યારે એના હાડકા છે ગોળા બોળા ભાંગી જાય તો જિંદગી આખી કાઢી નાખ્યો બા ને, મેં કાઢી નાખ્યો મેં રૂમાલથી. આંખ જો આંખ બાની દેખાય તમને લાલ થઈ ગઈ છે આ બાજુની. હવે હાવ એટલે હાવ હિંમત હારી ગયા છે. પણ ઓલું જે ધલવલાટ છે ને પહેલાંનો એ જાતો નથી. આપણે કહે ને પહેલાંનો ધલવલાટ માણસનો જાય નહીં. આ એને મગજની અંદર એ ઓલું હળિયું જ કાઢવી ગરી ગયું છે અંદર. એટલે શાંતિ લેવી બાને નથી ગમતી. બીજું કાંઈ વાંધો નથી, જમવામાં કાંઈ વાંધો નથી, શરીર નિરોગી છે, ઉંમરનો થાક છે. ઉંમરના થાકમાં તો હવે કાંઈ 2 વખત અહીંયા અમારા બાજુમાં જ એક ડૉક્ટર છે. હવે કાંઈ મોટા ડૉક્ટર દવાખાને બાને લઈ જવાય નહીં. આ હોમિયોપેથિક ડૉક્ટર હોય ને એની પાસે અહીં બાજુમાં છે આપણે કકડ સાહેબ, એની પાસે બાને લઈ ગયા હતા. તો કાંઈ નથી, ઉંમરનું છે, બાને નથી, બીપી બરાબર છે, સુગર છે નહીં બાને. પછી ઉંમર પ્રમાણે તો આપણે બેની કે હવે આમાં ઠેકાણું નથી. ભગવાનને બાને હાલતા ચાલતા નિરોગી રાખે એવી પ્રભુ દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. બીજું તો હવે આપણાથી કંઈ થાય નહીં. અને અમે હાહુ જામ બેઠીએ છે. હું એની પાસે નીચે બેઠી ને તો ભાગા ભાગ કરે નીચેથી એક જ વાત લે, મારી ખાટલી મારી ખાટલી મારી ખાટલી. નહીં સીતારામ રામ લક્ષ્મણ જાનકી બોલો હનુમાન કી સદા કરો કલ્યાણ. પુણ્ય જો પાછા થાકી જાય, કઈ વાંધો નથી. થાક ઈશ્વર છે ને લાંબુ આયુષ્ય આ દુનિયાની અંદર કોઈને બહુ આપે નહીં. કારણ કે માણસ હાલતો ચાલતો જ હારો છે. જેવો એ પથારીમાં પડે ને એટલે એનો દિવસ જાય તો રાત ન જાય, રાત ન જાય તો દિવસ ન જાય. આપને એમ થાય કે બા આપણું લોહી પીએ, સૂતા નથી. પણ કેટલીક નીંદર આવે માણસને. આપણે ન હોય ને હું નિશાળે ગઈ હોય ત્યારે જોલું કદાચ લઈ લેતા હોય, આપણે ન ખબર હોય. જો બેઠા બેઠા આમય નીંદર આવે ને. સોફે હમણાં હુઈ ગયા હતા, સોફે બેઠા હતા ને તો હું કચરો વાળતી હતી, મેં ત્યાં બેહાડ્યા જરાક વાર, તો ત્યાં હુઈ ગયા હતા. જાઓ કેવા કેવા ગરીબ મારી બાજુમાં બેઠા છે, દેખાય તમને મારો હાથ તો પોલા ઉપર પગ રાખ્યો. આમ જોઈએ ને તો આ જીવડો નસીબ આગી જા, આ જીવડો નસીબદાર છે. અટાણે હું મારી માને જોઉં ને બિચારી એકલી છે, પણ ભાઈ છે. પણ હવે છોકરામાં ને છોકરીમાં તો આટલો ફેર ને. આપણી જેમ થોડા બાયુની જેમ થોડા કોઈ રાખી શકે. ગમે એટલો જણ રાખે ને, ગમે એટલો, તો એ બાઈ જેટલી સેવા કરી શકે ને એટલો પુરુષ ઓછું કરે. એવું નથી, કરે, બધું કરે. દીકરા જેની મા દીકરા ઘણા સેવા કરે જ છે. પણ મને એવું લાગે કે કદાચ સ્ત્રી વધારે ધ્યાન સ્ત્રીમાં આપી શકે. એટલે બાઈ બાબતમાં નસીબદાર છે બહુ. કંઈક આપણાથી રાયડું નખાઈ જાય એવું નથી. હું રાયડું ન નાખતી હોય, નખાઈ જાય મારાથી રાયડું, પણ પછી આપણો જીવય બળે કે આપણા દેવ ઉપર શું થાય. આ દેવ તો મીઠાનું આંડલું કહેવાય. આપણું શરીર છે ને એ મીઠાનું આંડલું, એને ફૂટતા ન લાગે વાર. એટલે શરીરના દુઃખ, શરીરમાં ડાયમાં હાયરા છે. બહાર નીકળ્યા હારા નથી જરાય. જો બેઠા બેઠા ઝોલું ખાઈ લઈએ, બેઠા બેઠા થાક લાગે છે ને. એટલે એની બાજુમાં બેહીને હમણાં વિડીયા બનાવવાનું છે ને, શક્ય નથી બનતું મારે. બિચારા બોલે નહીં, થાકી જાય, વધારે એનામાં સ્ટેમિના નથી. મને ઘણા કહેતા હતા કે આ પીવરાવો. જેટલું હું બાની કેર કરું ને એ મારે કોઈને દેખાડવું નથી, સર્ટિફિકેટ એ નથી જોતું કોઈ પાસેથી. બહારમાં હું તો મારા કર્મ કરું છું. કારણ કે કોઈથી આ પૃથ્વી ઉપર હું કોઈથી બીતી જ નથી, એક મારા કર્મથી જ બીવું. કારણ કે બધુંય આપને મૂકી દે, માણસ મૂકી દે, કર્મ આપને મૂકે નહીં. એટલે હું તો કર્મથી બીવ. એટલે મને ખબર છે કે બાને મારે હું ખવડાવવું, કઈ રીતે ખવડાવવું. હાથ નીંદરમાં સૂતા હોય ને તો નીંદરમાંથી ઉઠાડીને હું ચમચી ભરીને એને બાને કોળિયા દઉં, એટલી મને ખબર છે. એમને તો આ શરીર નહીં હાલતું હોય, 100 વર્ષની ઉંમરે એમને તો શરીર દોડતું તો નહીં હોય. આ તો એને મગજ ઉપર પ્રભાવ પડ્યો છે, બાકી કાંઈ વાંધો નથી. મગજ છે ને એનો બરાબર બિચારાવનો હવે કલટા માણાનો આવો થઈ ગયો હોય. હરિનું નામ, કૃષ્ણનું નામ, વિઠલો તો વારંવાર
વીઠલો તો વારંવાર હા 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 આમ કોણ બેઠી હોય હાહુ જોજો આ યુગની અંદર હાહુ આમ બેહે ને એ તો બહુ કહેવાય. હું મારા વખાણ નથી કરતી પણ નથી અત્યારે હા વહુને હાહુ ગમતી જ નથી જરાય. માં ગમે અત્યારની વહુને માં મન હદ ગમે, પછી એમ કે હાહુ થોડી માં બને, માં ફેર ને પણ મનથી એને નક્કી જ કરી લીધું હોય અત્યારની વહુએ કે આ મારી હાહુ છે ને આ મારી વહુ છે. કોઈ દિવસ માની હાહુની અંદર માને જોવે તો અંદર માં દેખાય ને કોઈક દીક. આપણે તો ઘણાની જેમ આપણે કાંઈ આ યુગની જ છે, હું કંઈ બહુ પુરાતન નથી, મને કંઈ 200 વર્ષ નથી થઈ ગયા કે પ્રાચીન સમયની અંદર મારો જન્મ છે. આપણા મા બાપના સંસ્કાર હોય, આપણે આપણા મા બાપને કેમ રાખવા ને એ આપણા મા બાપના સંસ્કારો હોય. લોહી કોઈ એક લોહી હોય ને ત્યાં સુધી આપણે ઉલાળા મારીએ, પછી આ લોહી જેમ થાય એટલે બાની જેમ કેમ આટલું બધું ફરતા હરતા. અત્યારે પગ ડગલું માંડવું પડે ને તો એ હાથ પગ આપણા ધ્રુજે, પછી માણસને એના બધાય કર્મ દેખાય. એટલે આવું છે લાઈફની અંદર, કાંઈ વાંધો નહીં. જો હુઈ ગયા જો દેખાય તમને, જો હુતા નીંદર કરે છે. આમાં અમારા હાહુઓ ના આમાં પ્રકાશ આવે. હાલો આવજો બધાય. સીતારામ સીતારામ બધાયને. બાને ભોજન કરાવવાનો સમય થઈ ગયો છે. દૂધ પાક ખાઈશ બા, દૂધ પાક બેહાડ દીધા આમાં. આજે મોબાઈલ પકડે એમ કોઈ છે નહીં એટલે મોબાઈલ રાખ્યો નીચે. સવારે ખાધો તો ગરમા ગરમ શીરો, અટાણે ખાઈશ દૂધ પાક. એને છે ને ચમચી હોય ને તો હવે આમ સીધી મોઢામાં જવાને બદલે અડધું હેઠું ને અડધું ઊંચું ને આખું ભરાઈ દે કપડાં ને બધું, એટલે આપણે હાથેથી ખવડાવી દેવો સારો. લડાવતી કહી જસોદાનો જયો રે, હે મા તારા પાલવનાર છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. મા તાર પાલવનારે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. એવી લાગે ના કોઈના જ ઋતુ, વારે વારે ઉતારતી. પીને સુઈ માણી તો મને સુકામાં સુવડાવે જો, મા તારા પાલવનારે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. મા તારા પાલવનાર છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. એવા માના પ્રેમને પામવા થાતો બહુ તામરો. એવા હેતાળીના હેત માટે ખુદ ઈશ્વર ધરા પર આવ્યો જો, હે મા તારા પાલવનારે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. એ દાનથી જગ આખું તોલું તારી તોલે કોઈ નો આવે રે, હે મારા જન્મની દેનારી જનેતા ન મળે. એવા માના પ્રેમ
હું થાતો બહુ તામરો એવાઈ હે તાળીના હે તે માટે ખુદ ઈશ્વર ધરા પર આવ્યો જો એમાં તારા પલવના રે છાયા જેવો બીજો મળશે નહીં કોઈ છાયો મને લાડ રે લડાવતી કહી જસુદાનો જયો રે માતારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો આવા જસનાબેન ગીત ગાય ટાઈમ પાસ કરે બારણા બારણા કરી દીધા જ બંધ બહારથી ઠંડી ન આવે અને બાનું હાંજનું વાળું ચાલુ છે રોટલી ને રોટલા ને ચાવવા એના કરતાં સીધે સીધું ઘરે વયું જાય ને એવું ડોહલામાં મજા આવે એ ટેસ્ટથી ખાય જો ખાઈને ત્યાં સુધી મોઢું બંધ રાખે જેવા ખાવાનું પૂરું થઈ જાય ને એટલે એ ચાલુ કરીએ કયું નહીં બેઠી બેઠી એને કહું બા સીતારામ સીતારામ બોલો હું એની પાસે ભગવદ્ ગીતાના શ્લોક બોલું સાંભળે જ નહીં કાન તો છે નહીં બાને તેને ધલવલાટની અંદર જીવ ભરી ગયો છે બાનો બીજું કંઈ નથી ધલવલાટ ને ધલવલાટ એક જ કામ આજે છે મોબાઈલ પકડવાવાળું કોઈ છે નહીં એટલે હા હું મોબાઈલ રાખ્યો જ્યોત્સનાબેને અને વિડીયો બનાવે ગમે એમ કરીને વિડીયો બનાવો જ છે ઓલું કહે ને કે પીછે નહીં હટેંગે ગમે એમ કરીને આઈડિયા ગોતી લે હું હવે મને લાગે કે સ્ટેન્ડનો ખર્ચો થાય સ્ટેન્ડ હું એટલે નથી લેતી કે રસોડું છે ને મારું એવું છે મારે વધારે પડતું તો સ્ટેન્ડમાં રેસીપીનું ને એવું કંઈક હોય તો જ જરૂર પડે પણ રસોડું એવું છે ને કે ત્યાંથી સામે પ્રકાશ પડે એટલે સ્ટેન્ડમાં તો દેખાતું જ નથી મેં ટ્રાય કરી લીધી એ સામે કોઈ જગ્યાએ સ્ટેન્ડ રહી એમ નથી દેખાય નહીં છતાંય મારે જવું છે એક દી ગામમાં જાઉં ને તો સ્ટેન્ડ લઈ આવું ને તો સરસ વિડીયો ઉતરે હાલો બાનું ભોજન હવે છેલ્લો કોરિયો છે પૂરું પછી અત્યારે વધારે ન દેવાય રાતે સૂઈ જવું હોય એ તો સૂતા નથી પણ રાતે તોય દેવાય નહીં વધારે 2 વટકા ઓછું ખાય ને સારું કાઢું માણે રાતે તો હું હાવ ઓછું જમું કાં દૂધની ખીચડી કાં એક જરાક રોટલો કે ખાવો હોય ને તો અડધાનો અડધો રોટલો ખાવ બાકી હાઈ ખાતી નથી હાલો આવજો બધાય સીતારામ અને તમને મારું આ ગીત બહુ ગમે છે એટલે બાને જમાડતા મેં આ ગીત ગાયું આવજો સીતારામ